તમે મોબાઈલ તમારે ઓલા તમે જે બ્લોકમાં નાખો તો ભલે ને તમારા ઘરમાં કરી દો તો ભલે. મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય ને તો ભલે તમને ખેંચી લઈએ હવે. હે કોણ બોલો? એનું જ બોલું છું, બીજો કોઈ નથી બોલતો. તો મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા કોલ રેકોર્ડિંગની અંદર. આમાં મનસુખભાઈ રાઠોડ અને પોલીસ સાહેબ વાતી કરી રહ્યા હોય છે અને તેની વચ્ચે કોઈ ધમાલ થઈ જાય છે. તો આ કોલ રેકોર્ડિંગની અંદર છે ને તમારી રાય જણાવવાની છે અને આ માત્ર મનોરંજન માટે છે. બાકી લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. કોણ બોલો? એનો જ બોલું છું, બીજો કોઈ નથી બોલતો. મનસુખભાઈ વિડીયો કોલમાં વાત કરી હતી. આ વિડીયો કોલમાં આગળ અત્યારે જ વાત કરી હતી અભિહાલ. તમે પોલીસમાં છો, તમારું નામ તો દેતા નથી. ના નામ નથી દેવું, ન્યાય રૂબરૂ કરી લઈશ હું. બધું નામ બામ તારા ફટાફટ નાખું ને તો એ તને ખબર પડશે, આમ નહીં પડે. એ જે તારી માએ ઝીણ્યા ને બધે એમ જ ઝીણ્યા હોય, પાકા મારમાં તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ. તારી માએ ઝીણ્યા ને એ અમારી માએ ઝીણે એમ જ ઝીણ્યા છે. હવે તઈ તું હું પણ બધે ફોનમાં તો આવી ધમકીઓ મારે. તું હું ક્યાં કિંગ પેદા થયો? તું દાઉદ એમનો છોકરો છો તું? એટલે તું કઈ ઓલો છો? તઈ તું ખાલી ફોન માં એમ તને જોઈ લેવાનું ખોબા. હવે તું છે ને તારા છોકરાનું બાયડીનું ધ્યાન રાખ ને કરામાં કોક ઘરે બીજા ખોબા ઉપાડી જાય કરતા કામ કરતું. ના તારા ખોબા ઉપડી જાય મનસુખ. હું ખાલી દાઢીઓ બતાવે, મોવાળા બતાવે, કવિનો ધમકી મારે ને વિડીયો બનાવે. પોલીસ સ્ટેશનમાં આવું તો કોટડા ડાયો થઈ જાય અને પોલીસમાં તારા બકલ નંબર બોલ અને તું ક્યાં પોલીસમાં નોકરી કરે છે બોલ. હવે કાર્ડ બતાવે, મોબાઈલમાં બતાવે. પોલીસમાં હો તો પોલીસ શું તને ગુંડો બને બધે? તું આ રાજ્ય સેવક છો, તું ગુંડો છો? રાજ્ય સેવક છો હું, ગુંડો નથી. તારી જેવો નથી. બોલ ને, તારું નામ બોલ. તારું નામ નહીં, તને હરુભરો કે તું વિડીયો વાયરલ કરશો ને તું પોલીસના બહાના કરીને ડુપ્લિકેટ કોર્ટ ડુપ્લિકેટ પોલીસ બન્યો છો તું? હા, ડુપ્લિકેટ છો તું? અમે પોલીસ નથી, પોલીસ નથી ભાઈ. એમ નહીં, તું પોલીસના કાર્ડ તો બતાવે કવિનો, પોલીસની ધમકી તો બતાવે? ના પોલીસની ધમકી નથી બતાવી, ખોટું ન બોલો. વિડીયો કોલમાં કાર્ડ બતાવ્યું, નટણ પાછો ફરી જાય, લીડી નથી રહી, ડટી છટકી ગઈ. હમણાં તો વિડીયો કોલમાં ધોકા બતાવતો હતો. બધું બતાવવાનું છે, તમને બતાવવાનું છે. તું હું ફોન કરીને હું તને અડી જાય. હમણાં હું પોલીસમાં તારા નંબર ને ફરિયાદ આપું છું સાયબર ક્રાઇમમાં. હા એટલે તું કેટલો પાણીયારીનો છે, પોલીસમાં આવજે. હા કાંઈ વાંધો નહીં, આપી જો તમે તારે બિંદાસ. આપણે તારું નામ બોલ ને, એટલો બધો રાવણ સર નામ બોલ. એમ? હા નામ આખું બોલ. હા તું આ કરે નામ બોલો. કે આપણે પોલીસ તો પ્રોટોકોલ હોય, એની મર્યાદા હોય. તું તો ગુંડા. મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો. ના તમે મને જેમ ભાઈ બોલ્યા. મારું તમારું રેકોર્ડિંગ છે તમ તારે. તમે જે બોલ્યા હું એમ બોલ્યો, હું બીજું કઈ બોલ્યો નથી તમને. તમે પોલીસની દુરુપયોગ કર્યો છે, પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે. હા અને હું તને અડી જવાનો છું, એને મર્યાદા કહેવાય? હું તારા ખોબા ઉપર લેવાનું મર્યાદા કહેવાય? તમે એવું કામ કર્યું છે એટલે મનસુખભાઈ કામ કર્યું, પોલીસમાં ફરિયાદ કરો ને. ભારત દેશની અંદર પોલીસ છે. તમે કઈ રાવણના પેદા કરેલા નથી. તો તમે કોકને ફોન કરીને તમે ડારા ડપારા બતાવો છો, મને રાવણ બતાવો છો, હું શું બતાવો? મોવાળા અમારા ઘરે બતાવીને મૂકે કઈ તમારે શું કહે? મોવાળા કઈ કોઈના બાપના દીધેલા છે? હવે મોવાળા ખાલી ત્રણ વિચાર તો તું મને કહીને મોવાળા બતાવ્યા કરો છો. આને મૂછું કહેવાય? તો મને ખબર નહીં મૂછું જ કહેવાય, કઈ એને બકરાને સાંટા ન કહેવાય. હા બરોબર છે. હા એટલે તમે એવું કોઈને એવી કઈ ફોનમાં ધમકી ન મારવાની ભાઈ. ના મનસુખભાઈ તમારું તમે જે કઈ કરો છો ને એ સારું કરો છો. અમુક વિડીયો બોલો, તમારું નામ વિડીયો તમે જે વાયરલ કરો ને એ ન કરો. અમુક કહું છું તમે ફોન કર્યો છે ને, તમારું નામ બોલો આખું, તમારું નામ દો. હું હરુભરો આવી જાય તમારી મનસુખભાઈ. અરે સાહેબ તમે તો પોલીસ છો, કાર્ડ બતાવો છો, ધોકા બતાવો છો, બંદૂક બતાવતા હતા હમણાં. ના એ ફોટો તમે રોજો, તમે અવલોડ ન લો મનસુખભાઈ. હમણાં વિડીયો ખોટું કામ કરતા જ નથી. વિડીયોમાં બતાવતા લીંડી નો રહી, ડટી સટકી તમે બ્લોક કરી નાખ્યો. જાય છે.